અને હવે નજર મહત્વના સમાચાર પર કરીએ વાત વલસાડની। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના ગામોમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યો। વાવર કાથવેડ માળફળિયાથી પીપરોટી ગામ સુધીના અંદાજે 3 કિલોમીટરના રસ્તા માટે સરકાર દ્વારા 1.23 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા। 15 વર્ષની લાંબી રાહ જોયા બાદ રસ્તાનું કામ શરૂ તો થયું, પરંતુ કામની ગુણવત્તા જોઈને ગ્રામજનોનો ઉત્સાહ રોષમાં ફેરવાઈ ગયો। સ્થાનિકોનો આક્ષેપ છે કે રાજ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા રસ્તાના કામમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી છે। જૂના રસ્તા પરની ધૂળ સાફ કર્યા વગર જ સીધા મેટલ પાથરી દેવામાં આવ્યા અને ડામરનો છંટકાવ કરીને નામ પૂરતો જ રોડ બનાવવામાં આવ્યો છે। ગ્રામજનોના મતે આ રસ્તો પહેલો વરસાદ પણ સહન નહીં કરી શકે। રોષે ભરાયેલા રહીશોએ હવે ચીમકી ઉચ્ચારી છે કે જો ગુણવત્તાયુક્ત કામ નહીં થાય તો તેઓ આ રસ્તાનું કામ આગળ વધવા દેશે નહીં। હવે જોવાનું એ રહેશે કે શું વલસાડ જિલ્લા વહીવટીતંત્ર આ કોન્ટ્રાક્ટર સામે કોઈ લાલ આંખ કરશે કે પછી જનતાના ટેક્સના પૈસા આમ જ વેડફાતા રહેશે। હવે અમારે એક જ હોબાળો હતો વાવર કાથણમાળથી આંબાપાડા ભવાડા જાગીરી આંબાપાડા ફળિયા જોડતા રસ્તાને જે એમાં કાચું કામ થતું હતું અને કાચા કામ ઉપર જે તે પેલું આખું સાફ સફાઈ ન કરવાથી અમે પણ હોબાળા કર્યો હતો। હોબાળાના કારણે અમે માનનીય શ્રી જીતુભાઈને પણ રિંગ કરી હતી। જીતુભાઈ પેલા કોન્ટ્રાક્ટરને પણ કીધું। હવે એમના જીતુભાઈ થકી અમે નાણાં વિશે પણ વાત કરી હતી।